મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારના ગાયોના રક્ષણ માટેની કાર્યવાહીને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગાયોની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। રાજ્યમાં ગૌહત્યા માટે શૂન્ય સહનશીલતાની નીતિ અમલમાં છે, જેમાં ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરવા માટે પોલીસ દ્વારા સક્રિય દરોડા કરવામાં આવી રહ્યા છે। અમરેલી, મહેસાણા અને આણંદમાં તાજેતરના કેસોમાં ગૌહત્યા કરનારાઓને કડક સજા આપવામાં આવી છે। અમરેલીમાં એક કેસમાં આરોપીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જે રાજ્યની શૂન્ય સહનશીલતાની નીતિનું ઉદાહરણ છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકાર ગૌહત્યા કરનારાઓને માત્ર પકડી જ નથી, પરંતુ કેસના ફોલોઅપ દ્વારા તેમને કડક સજા અપાવવામાં પણ સફળતા પ્રાપ્ત કરે છે। આ નીતિ દ્વારા રાજ્યમાં ગાયોની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આમ, ગુજરાતમાં ગૌહત્યા માટે કડક કાયદા અમલમાં છે, જેનાથી રાજ્યમાં ગાયોની સુરક્ષા માટે મજબૂત પગલાં લેવામાં આવી રહ્યા છે। આ નીતિ દ્વારા રાજ્યમાં ગૌહત્યા માટે કડક સજા અને ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાત સરકાર દ્વારા ગૌ રક્ષા માટે હંમેશા મજબૂત પગલાઓ ભરતા આવ્યા છે। ગત અઠવાડિયું ગુજરાતના વિવિધ સ્થળો પર આ પ્રકારના કતલખાનાઓ પર કડક પગલાં ભરવામાં આવ્યા છે। સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની આ સરકાર દ્વારા માત્ર ગૌ હત્યારાઓને પકડવા એટલું જ નહીં, પરંતુ પકડીને એની પાછળ પડીને આ ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી સરકાર દ્વારા આ કેસો લડવામાં આવે છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। અમરેલી જિલ્લામાં 2021માં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને 250 કિલો ગૌમાંસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને 10 વર્ષની કડક સજા આપવામાં આવી છે, સંભળાવવામાં આવી છે। સાથે સાથે આ દિવસ એટલા માટે ખૂબ મહત્વનો છે, આણંદ, સુરત અલગ અલગ જિલ્લાઓમાં આવા અનેક કતલખાનાઓ પર રેડ પાડીને કતલખાનાઓ બંધ કરાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે। હું ન્યાયતંત્ર, પોલીસ વિભાગ અને આ જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગૌ માતા એ આપણા આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। આપણે, આપણા બાળકો, વડીલો સૌ લોકો ગૌ માતાનું પૂજા કરે છે, અર્ચના કરે છે, અને એવી ગૌ માતાના હત્યારાઓને એક એકને શોધીને પકડીને સજા અપાવવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે। આભાર।